છેલ્લા 2 દિવસથી અંબાજીની બબાલ વિશે આપણે સૌ કોઈ સાંભળીએ છીએ અને જાણીએ છીએ। અંબાજીની અંદર પોલીસ કર્મીઓ, ફોરેસ્ટ ખાતાના અધિકારીઓ અને સામાન્ય લોકો વચ્ચે એક બબાલ થઈ હતી, પરંતુ હવે જૂનાગઢથી એક બબાલ સામે આવી રહી છે અને બબાલની અંદર માળિયા આટીનાની અંદર પીજીવીસીએલના અધિકારી સાથે કોઈ એક સામાન્ય માણસે તેમને ફોન કરીને ફોન પર ધમકી દે છે અને બાદમાં એ મામલો વધુ ગરમાઈ જાય છે। શું છે સમગ્ર એ જૂનાગઢના માળિયા આટીનાની ઘટના? કેમ એક વ્યક્તિ પીજીવીસીએલના અધિકારીને આપે છે ધમકી અને ત્યારબાદ પીજીવીસીએલના અધિકારીઓ શું લે છે તે વ્યક્તિ સામે એક્શન? જાણીશું આજના વિડીયોમાં। આમ તો છેલ્લા 2 દિવસથી અંબાજીની અંદર જે પણ બબાલ ચાલી રહી છે અને એને આપણે સૌ કોઈ જાણીએ છીએ કે પોલીસ કર્મીઓને ત્યાંના લોકોએ માર માર્યો હતો અને બાદમાં પોલીસ તેમના એક્શન મોડમાં આવી હતી અને ત્યાંના લોકો ઉપર કાર્યવાહી પણ કરી હતી। પરંતુ હવે જૂનાગઢની અંદર માળિયા આટીના તાલુકાની અંદર પીજીવીસીએલના એક અધિકારીને એક અજાણ્યા શખ્સ ફોન કરે છે અને ફોન કરીને કર્મચારીને જેમ આવે તેમ બોલે છે અને બાદમાં જાનથી મારી નાખવાની ધમકી પર આપે છે। ફોન પર ગાળાગાળી તથા જાનથી મારી નાખવાની ધમકી એ અજાણ્યો વ્યક્તિ એ પીજીવીસીએલના અધિકારીને આપે છે। 14 ડિસેમ્બરના રોજ ચાલુ ફરજમાં જ્યારે પીજીવીસીએલના અધિકારી હતા ત્યારે અજાણ્યા ઈસમનો કોઈ ફોન આવે છે અને એ ફોન કોલમાં પીજીવીસીએલના અધિકારીને જેમ ફાવે તેમ ગાળો આપે છે અને ગાળો બાદ ધમકી આપે છે। આવો પહેલાં સાંભળીએ એ ઓડિયો ક્લિપ જેમાં પીજીવીસીએલના અધિકારીને તે અજાણ્યા શખ્સ ગાળો આપે છે। હા છે આવ્યો તો ફોન સિંગાળિયા સાહેબ નો આવ્યો। હા તો શું કીધું? મને ચાલુ કરવાનું નથી કીધું સાહેબ। હા કાંઈ વાંધો નહીં, હવે તું યાદ રાખજે મોટા ભાઈ ને, આ કોલ મારો તું રેકોર્ડિંગ કરજે। નહીં નહીં બટન દબાવી દે તું। અને હવે ઉપરથી હેઠે સુધી મારા માણસો છે, જેદી તું પાવર કપાવીને જો તારા માણસોને મારી નો નાખું તો મારા બાપમાં ફેર। અરે નહીં તું રેકોર્ડિંગ એમ નથી, મેં તમને શું કીધું એમ નહીં? હજી તું રેકોર્ડિંગ કર એમ નથી, મેં તમને શું કીધું? અરે તું હાલ ઉપર જે પોસ્ટ ઉપર એમ નહીં, મેં તમને શું કીધું એમ? રેકોર્ડિંગ તને મેં શું કીધું? એમ નહીં, મેં તમને શું કીધું? મેં તમને એટલું જ કીધું, મેં તમને એમ કીધું કે સાહેબને પૂછી લો એટલે હું ચાલુ કરાવી દઉં। મારે તારી વાત નથી સાંભળવી, તું સ્ટાફ પણ જો મને કે પટાટનો ફોન હતો તું રેકોર્ડિંગ કર લે। હજી મારો ભાઈ તું રેકોર્ડિંગ કર લે। એમ નથી કેતો કે મેં તમને શું કીધું એમ કહો। અરે પણ મારે કઈ સાંભળવું નથી, મેં તને શું કીધું? મિત્ર હું દબાવી પટાટભાઈ મારે ચાલુ નો કરી હગાય, હું માણસો પણ મેં 5 મિનિટમાં કીધું તું, તારા 5 મિનિટમાં તારા માણસો લાઈન ઉપર ચડી ગયા હતા। હા ઈ હું ન્યા લાઈન ઉપર, હું લાઈન ઉપર માથે નથી અત્યારે, હું તમને ચોખ્ખું કહું। હવે 2 કલાક તમે લાઈન ઉપર ન થાવતા 5 મિનિટમાં ચડી ગયા હતા લાઈન ઉપર। મિત્ર ગેરશબ્દ બોલેમાં મેં તમને કોઈ વસ્તુ નથી, મેં તમને ગેરશબ્દ નથી બોલ્યા, મેં તમને ચોખ્ખું કહું। અરે તારાથી થાય ઈ કર લેવાનું તું। મેં ક્યાં તમને કીધું કે મારાથી કઈ થાય ઈ કર લઉં? આ પણ રેકોર્ડિંગ કર લે। હા મેં હજી તને કીધું, હજી તું રેકોર્ડિંગ કર લે। એટલે હું રેકોર્ડિંગ કરીને કરું તમારે? કરવું હોય હું જે બોલું તારા ફોનમાં રેકોર્ડિંગ થાય ને? હા આ ઈ રેકોર્ડિંગ કર લે। હવે મારા બાપમાં ફેર કાલ કે પ્રમદી 5 દી પછી ઉપરથી હેઠે સુધી મારા માણસો છે। હા તું જેદી પાવર કપાવીને જો તારા માણસોને ઉડાડી નો દઉં તો મારા જામબાડી ગિરિરાજ બધું મારી પાસે એક ઓલામાં જ છે એમ, અને પછી તું જોઈ લેજે હવે। હા હા બસ હજી રેકોર્ડિંગ કરજે, બીજી વખત બોલું? હા નહીં, ઈ તો તમારે જી બોલવું બોલી જાઓ, મેં ક્યાં તમને ના પાડી? કરજે બોલું? હા જી બોલવું હોય બોલો, મેં તમને ના નથી પાડી। હા રેકોર્ડિંગ કરજે તું। હા હા બસ હા ભલે। હા હવે કઈ કહેવાનું છે? હે હવે કઈ કહેવાનું છે બાકી? કઈ કહેવાનું હવે કોઈ દી છે ને આ ભૂલ ન કરતો હો મોટા મિત્ર। હું તમને ઓળખતો નથી, હું હજી તમને કહું મારે તારી યાર ઓળખાણે નથી પાડવી લે ને બસ। હા હું તમને ઓળખતોય નથી કે મેં તમને પાવર બંધ કરવાનું મને કોઈ દી મેસેજ નથી કે ભાઈને આ જાણ કરવી, મને એવો કોઈ મેસેજ નથી મળેલો એમ। એમને નોકરી ક્યાં કરો? હું માળિયા જ કરું। તમને ખબર નથી ક્યાં ક્યાં તમારા યુનિટ છે? ઈ યુનિટ ને નહીં, મને પાવર બંધ કરવાની કે ભાઈ આ ભાઈને પેલા મેસેજ તમને ખબર ન હોય કેવાની? એમને તમારું પોસ્ટિંગ શું છે? મારું હેલ્પર, આસિસ્ટન્ટ લાઇનમેન। હા હા તો તમે ગમે એ પાવર કપાવી શકો ને? મને સાહેબે કીધું જાણ કરી કે ભાઈ આ કોન્ટ્રાક્ટર ની એલસી લઈ દેવાની। મેં હેડ ઓફિસમાં કેસો કહી જ દીધું, વાજાએ પાવર કાપ્યો। હાથી ભલે એમાં કોઈ હા અરે મારી ઉપર ઈ તમને હું છૂટ આપો, મારી ઉપર ફરિયાદ કરવી તો કરી શકો તમે।
અરે ડૂસા કાઢ નાખું તારા. હા હા મારી ઉપર તમે ફરિયાદ હા. કરી શકો હો, મિત્ર. હા, પણ જોઈ લે તું હવે સવારે શું થાય તારી હાલત. તો આ ઓડિયોની અંદર ભંડુરી ગામ ફીડર પર સમારકામ હેતુ લાઈન બંધ કરવામાં આવી હતી અને તે બાબતે આ બબાલ થઈ હતી. તે આ ઓડિયોની અંદર આપણે સાંભળ્યું કે ઉપરથી નીચે સુધી બધા મારા માણસો છે તેવું ધમકી આપનાર માણસ પીજીવીસીએલના અધિકારીને કહી રહ્યા છે કે તું પાવર કપાવી દઈશ તો તારા માણસોને હું મરાવી નાખીશ તેવી ખુલ્લી ધમકી પીજીવીસીએલના અધિકારીઓને આ અજાણ્યા શખ્સો આપી રહ્યા છે. તો પીજીવીસીએલના કર્મચારીઓએ જિલ્લા પોલીસ અને કલેક્ટરને રજૂઆત કરી હતી કે આવા અસામાજિક તત્વો સામે કાર્યવાહી થવી જોઈએ. આવા તત્વો પીજીવીસીએલના કર્મચારીઓને ઈજાઓ પહોંચાડી શકે છે તે બાબતે પીજીવીસીએલના અધિકારીઓ જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કલેક્ટર પાસે આવેદન પાઠવવા માટે પણ પહોંચ્યા હતા. ત્યારે પીજીવીસીએલના અધિકારો શું કહી રહ્યા છે અને તેમને ફોન પર શું ધમકીઓ મળી હતી, આવો પહેલાં તે અધિકારીઓને આપણે સાંભળીએ. મારું નામ પ્રવીણભાઈ દુલેરા, કાર્યપાલક ઇજનેર પીજીવીસીએલ કેસ. ગઈકાલે અમારા આસિસ્ટન્ટ લાઇનમેન જીવાભાઈ વાજા સાથે ભંડુરી ગામના વિપુલ ઓઇલ મિલ ધરાવતા પટાટભાઈ દ્વારા લાઇન કામ ગિરિરાજ ફીડરમાં ચાલુ હોય એના માટે એલસી લીધેલી હોય, પાવર ચાલુ કરાવવા માટે એમની સાથે માથાકૂટ કરાવેલી છે તથા જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવેલી છે જો ભવિષ્યમાં પાવર બંધ કરશે રૂટમાં તો અને બીજા પાવર ફીડરનો ચાલુ કરાવી અને તમારી એમના સાથે કામ કરતા કર્મચારીઓને જાનથી મારી નાખવા માટેની ધમકી આપવામાં આવેલી છે. તો તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી સૌની અપીલ છે. સર આપણે પોલીસ ફરિયાદ કરેલી છે, દાખલ કરેલી છે સર? ગઈકાલે પોલીસ ફરિયાદ અનુસંધાન કરવામાં આવેલી છે અને એમાં આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું. આજે આવેદનપત્ર આપીને કાર્યવાહી અત્યારે બધા કર્મચારીઓ જે છે લાઇન સ્ટાફ સવારથી જ કોઈ કામ પર નથી જઈ શક્યા જેની માનસિક અસરના કારણે, તો એના અમારી સલામતી સુનિશ્ચિત થાય એ માટે પગલાં લેવા માટે યોગ્ય કરવા માટે અમારી અપીલ છે. એટલે આજે બધા જીએબીના ટોટલી કામ બનશે કે સર ખાલી આ લાઇનના જ કામ બનશે? લાઇન તેમજ ફોલ્ટને લગતા કામકાજ બંધ છે. ઇમરજન્સી માટે અમે કામ કરવા માટે બંધાયેલા છે, કામ કરીશું, પણ જે અમે અમારું જે નૈતિક બળ અમારી સલામતી પણ જરૂરી છે એના માટે અમારે જરૂરી પગલાં લેવાય એના માટે અમારી નમ્ર અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ એના ડિવિઝનલ સેક્રેટરી વિભાગ કેશોદ. હવે ગત તારીખે જે બનાવ બનેલો છે એમાં અમારા જે લાઇન કામ માટેના જે માણસો છે જે કે વાજા એ ગયેલ હતા અને ઓફિસની સૂચના મુજબ એણે એલસી લીધેલી હતી લાઇન કામ માટે. જ્યારે જે સદર ઇસમની વાત થઈ છે વિપુલ ઓઇલ મિલવાળા દિવ્યેશભાઈ, એમનો એને ફોન આવેલો અને ધાક ધમકી આપેલી અને ભવિષ્યમાં પણ તમારું જ્યારે કોઈ લાઇન બંધ કરી અને તમે કામ કરતા હશો ત્યારે અન્ય ચાલુ ફીડરનો પાવર લઈ અને જે બંધ ફીડર છે એમાં પાવર જોડી લાઇનમાં પાવર ચાલુ કરી અને વીજ અકસ્માત કરાવી અને તમારું જાનથી મારી નાખવાની ધમકીઓ આપેલ છે. એટલે સદર બાબતે બધા જે લાઇન સ્ટાફ છે એમાં ભયનો માહોલ છે કે આજ સવારે કોઈ પણ લાઇન કામ કરવા જાય અને આવી રીતનો બનાવ બને તો અમારી સલામતી શું, એટલે એ સુનિશ્ચિત કરવા માટે અમે મામલતદાર સાહેબને આવેદન આપેલ છે. આ બાબતે એફઆઈઆર પણ કરવામાં આવેલ છે અને અમારી સંયુક્ત સંકલન સમિતિ જીબીયા અને એજીવી કેસ એ બંને યુનિયન દ્વારા એસપી સાહેબને પણ આવેદન આપવામાં આવેલ છે, અરજી કરેલ છે. તો પીજીવીસીએલના અધિકારીઓને આપણે સાંભળ્યા. તેમણે જણાવ્યું કે એક અજાણ્યા શખ્સનો 14 ડિસેમ્બરના રોજ ફોન આવે છે અને જે ભંડુરી ગામની અંદર જે પાવર બંધ કરવામાં આવ્યો હતો તે બાબતે ગાળાગાળી કરે છે અને ધમકી આપે છે કે તને અને તારા માણસોને જાનથી મરાવી નાખીશ. આ બાદ અમે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા પાસે પહોંચ્યા છીએ અને અમારા રક્ષણ માટે આવા અસામાજિક તત્વોને વહેલી તકે પકડીને જેલની પાછળ ધકેલવામાં આવે તેવી પીજીવીસીએલના અધિકારીઓની માગ છે. હવે તો જોવાનું એ રહ્યું કે જૂનાગઢ પોલીસ વહેલામાં વહેલી તકે કોણ અજાણ્યા શખ્સે પીજીવીસીએલના અધિકારીને ફોન કર્યો હતો અને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તે વ્યક્તિને જેલ પાછળ ધકેલશે તે જ જોવાનું રહ્યું છે. તમે જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.